તમારા માટે હું માતાના ગાદી ના બધી સેવા થતી બધું તમારા માટે છે, બરોબર? તો આ વાતોનું પાલન રાખજો. જોડે આ પાલન થાય એવા આશીર્વાદે આલું છું. આ પાલન થાય એવું મારા ભગવાનને પ્રાર્થના કરું છું. અને મનથી તમે હારી ના જાઓ એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મનથી માણસ તૂટી ના જાય. બસ મારો ભક્ત કોઈ મનથી ના તૂટવો જોઈએ. દુઃખ ભલે ભલે પહાડ જેવા આવે, મારો ભક્ત કોઈ મનથી ના તૂટે. મારા ભગવાનને એ કહીશ, કેમ કે મનથી નહીં તૂટો ને ત્યાં લગીને હું મેલેડી છું તમારી. જે દિવસ તમે તમારી આત્મવિશ્વાસ જ ખોઈ નાખ્યો, તમે તમારા મનથી જ તૂટી ગયા, એ દિવસ હું માતા નહીં દેખાવ તમને. મનથી હારી ગયેલો વ્યક્તિને કશું ના દેખાય. પછી દુઃખી થઈ જાય તો માતાજી ભગવાનને ગારો બોલી નાખે. આજનો વ્યક્તિ એવો છે, ભગવાન માતાજીને નાખી દે. કઈક એવા જોયા હશે કે પેલા ખૂબ દીવાબત્તી પૂજા પાઠ કરતા હોય, 2 ટાઈમ આરતીઓ કરતા હોય ને કઈક જીવનમાં કઈક એવી ઘટના બને એટલે ભગવાન ઉપર અશ્રદ્ધા કરી અને ભગવાનનો દીવો બંધ કરી દે, ફોટાને પધરાઈ દે. એવાય વ્યક્તિઓ જગતમાં છે, એવાય વ્યક્તિઓ જગતમાં છે. તો એવા વ્યક્તિઓનો કહીશ કે ભગવાન ખાલી આ બધી વસ્તુ માટે નહીં, માતાજી ખાલી આ વસ્તુ તમારી ઈચ્છાઓ પૂરી થાય, તમારી માનતાઓ પૂરી થાય એના માટે નથી. માનતાઓ તો એટલે પૂરી કરું છું કે માનતા પૂરી કરીશ તો કઈક ભરોસો આવશે કે બેઠી જઈ. માનતા પરચા તો એટલે આલું છું કે મારે ચમત્કારની જરૂર નહીં. મારા કોઈ ચમત્કાર નહીં. મારે તમને લાગે છે કે મારે કંકુ બતાવવું પડે બધાને કે જો ખુખાર મેરડીમાં સાક્ષાત હાથમાંથી કંકુ કાઢે છે, મારે બતાવવું પડે છે? તોય તમે માનો છો કે ના મારી તો સાક્ષાત છે. મેં કોઈ દિવસે કોઈ હાથમાંથી ફૂલ કાઢીને નહીં બતાવ્યું, કોઈ જાદુ બતાવ્યું? કોઈ જાદુ પ્રત્યક્ષમાં મેં જાહેરમાં બતાવ્યું નથી. તોય તમને એવો વિશ્વાસ છે કે મારી ધારે કરી શકે છે. મારી ધારા તો કંકુય કાઢી શકે. સાચી વાત છે લે, પણ મારે બતાવીને શું ઓખમ લોકો તમારા ઓખમ દૂર નાખવી? મારે તમારો ભરોસો આ રીતે જીતવો છે. જોઈ લો ખુખાર મેરડીમાં સાક્ષાત છે, કંકુનો ઢગલા થયા. ના, મારા જરૂરત જ નહીં. હું તો હાથમાં લગાવેલું છે તો હું માતા કહીશ મારો દીકરો ઘેરથી લગાવી ના આવે છે. એક આ શોભા છે. શું છે? શોભા છે. શોભા જો ચુંદડી બાંધવી શું છે? આ શોભા છે. કેમ કે અહીં મારો દીકરો વ્યક્તિ તરીકે નહીં માતા તરીકે આવે છે ને, તો માતા તરીકેની આ શોભા છે. આ તિલક કરવા, ચાલો આ લાલ કંકુના હાથ કરવા, બધું શું છે? તમારી અંદર મતલબ શ્રદ્ધા ચુંદડીમાં છે. શ્રદ્ધા શેમાં છે તમારી? મારા દીકરાને જોઈને થોડી આવો છો, મારા દીકરાને તમે થોડી ઓળખો છો. તમારી શ્રદ્ધા ક્યાં? ચુંદડીમાં છે. તો ચુંદડી ઓઢવાનું